વિષય સંસ્કૃત. આપણે આ શ્લોકમાં આ વિડીયોમાં શ્લોક નંબર 1, 3 અને 5નું ભાષાંતર જોવું છે, જેના 8 માર્ક હોય છે. તો ચાલો આપણે શ્લોક નંબર 1, 3 અને 5નું ભાષાંતર જોઈ લઈએ. હે ઇન્દ્રદેવ, અમને અતિશય ઉત્તમ પ્રકારના ધન આપો. દ્રવિણાની એટલે ધન અને દેહી એટલે આપો. અને ઇન્દ્રદેવ શ્રેષ્ઠાની એટલે ઉત્તમ પ્રકારના. કર્મ નિપુણતાની પ્રસિદ્ધિ તથા સૌભાગ્યને ધારણ કરાવો. સુભગત્વમ એટલે સૌભાગ્યને. દક્ષસ્ય એટલે કર્મ નિપુણતાની. ઐશ્વર્યની વૃદ્ધિ રણિયામ ઐશ્વર્ય અને શરીરની નિરોગીતા આપો. તનુના તન એટલે શરીર. તનુના અરિષ્ટિમ નિરોગીતા આપો. વાણીની મધુરતા અને સારા દિવસો પ્રદાન કરો. વાચ એટલે વાણી અને સુદીનત્વ એટલે સારા દિવસો. હે ઇન્દ્રદેવ, અમને અતિશય ઉત્તમ પ્રકારના ધન આપો. કર્મ નિપુણતાની પ્રસિદ્ધિ તથા સૌભાગ્યને ધારણ કરાવો. ઐશ્વર્યની વૃદ્ધિ તથા શરીરની નિરોગીતા આપો. અમને વાણીની મધુરતા અને સારા દિવસો પ્રદાન કરો. બીજો શ્લોક ખૂબ જ સહેલો છે, એનો અભ્યાસ કરી લઈએ. હે વરુણદેવ, હે પ્રજાપાલક અગ્નિદેવ, અમને ઉત્તમ બુદ્ધિ આપો. બુદ્ધિ એટલે મેઘા. અને વરુણદેવ અને પ્રજાપતિ એમનું નામ તો પહેલી લીટીમાં લખેલું જ છે. હે વરુણદેવ, હે પ્રજાપાલક અગ્નિદેવ, અમને ઉત્તમ બુદ્ધિ આપો. હે ઇન્દ્ર અને વાયુદેવ, હે ધારણ કરતા દેવ, અમને શ્રેષ્ઠ બુદ્ધિ પ્રદાન કરો. એના માટે આ આહુતિઓ સમર્પિત છે. ઇન્દ્રદેવનું નામ પણ આપ્યું છે અને વાયુદેવનું નામ પણ આપ્યું છે, અને એમના માટે આ આહુતિઓ સમર્પિત છે. આ થોડો અઘરો છે, 3 નંબરનો શ્લોક. જેમ કુશળ સારથી ઘોડાઓને દોરે છે, તેમ મન મનુષ્યોને દોરે છે. સારો સારથી જેમ લગામોથી ઘોડાને કાબૂમાં રાખે છે, તેમ મન મનુષ્યોને અંકુશમાં રાખે છે. હૃદયમાં રહેલું જે સર્વદા યુવાન અને અતિશય વેગવાન છે, તે મારું મન શુભ સંકલ્પવાળું થાઓ. જેમ કુશળ સારથી ઘોડાઓને દોરે છે, તેમ મન મનુષ્યોને દોરે છે. સારો સારથી જેમ લગામોથી ઘોડાને કાબૂમાં રાખે છે, તેમ મન મનુષ્યોને પ્રાણીઓને અંકુશમાં રાખે છે. હૃદયમાં રહેલું જે સર્વદા યુવાન અને અતિશય વેગવાન છે, તે મારું મન શુભ સંકલ્પવાળું થાઓ. પ્રકૃષ્ટ જ્ઞાન વગરનો દાન કરવાનો જેના મનમાં વિચાર નથી આવતો, તેઓ અન્નને વ્યર્થ પ્રાપ્ત કરે છે. અપ્રચેતા એટલે જેના મનમાં દાન કરવાનો વિચાર તો નથી. મોદ મન એટલે અન્નને વ્યર્થ પ્રાપ્ત કરે છે. સાચું કહું છું, સત્યમ સાચું કહું છું, તે પોતાનો જ વધ અથવા હત્યા છે. આસેલું છે. જે અર્થમાં દેવતાને મિત્રને પોષતો નથી, તે એકલો ખાનારો માત્ર પાપને જ આચરે છે. પ્રકૃષ્ટ જ્ઞાન વગરનો દાન કરવાનો જેના મનમાં વિચાર નથી આવતો, તે અન્નને નિરર્થક પ્રાપ્ત કરે છે. સાચું કહું છું, તે પોતાનો જ વધ અથવા હત્યા છે. જે અર્થમાં દેવતાને મિત્રને પોષતો નથી, તે એકલો ખાનારો માત્ર પાપને જ આચરે છે. પદ્ય નંબર 3. આ બધા શ્લોકનું ગુજરાતી લખી લેજો, થોડી મહેનત કરવી પડશે. 8 માર્કના પ્રશ્નો આમાંથી, 8 માર્કના ગદ્યમાંથી અને 12 માર્કનું સંસ્કૃત પરિચયમાંથી ગુજરાતીમાં સવાલ જવાબ 5 માર્કના અને વિકલ્પો 5-5 માર્કના 40 માર્કનો આ રીતે પૂછાય છે. જેમ સૂર્ય પોતાના કિરણોથી પૃથ્વીના જળ વગેરેને ગ્રહણ કરે છે,
અને યોગ્ય સમયે ત્યજી દે છે, પરંતુ તેમાં ક્યાંય જોડાતો નથી, તેમ સાધુએ પણ ઇન્દ્રિયોથી વિષયોને ગ્રહણ કરવામાં તથા સમય આવીએ તેને ત્યજી દેવામાં આસક્ત થવું જોઈએ નહીં. જેમ સૂર્ય પોતાના કિરણોથી પૃથ્વીના જળ વગેરેને ગ્રહણ કરે છે અને યોગ્ય સમયે ત્યજી દે છે, પરંતુ તેમાં ક્યાંય જોડાતો નથી, તેમ સાધુએ પણ ઇન્દ્રિયોથી વિષયોને ગ્રહણ કરવામાં તથા સમય આવીએ તેને ત્યજી દેવામાં આસક્ત થવું જોઈએ નહીં. શ્લોક નંબર 3. જેમ રસથી મોહ પામેલી દુર્બુદ્ધિ માછલી અતિ શક્તિશાળી એવી જીભને લીધે માછલી પકડવાના કાંટાઓથી મૃત્યુ પામે છે, તેમ સ્વાદનો લોભી દુર્બુદ્ધિ મનુષ્ય મનને વલોવી નાખનારી અતિ શક્તિશાળી એવી પોતાની જીભને વશ થઈને મૃત્યુ પામે છે. જેમ રસથી મોહ પામેલી દુર્બુદ્ધિ માછલી અતિ શક્તિશાળી એવી જીભને લીધે માછલી પકડવાના કાંટાઓથી મૃત્યુ પામે છે, તેમ સ્વાદનો લોભી દુર્બુદ્ધિ મનુષ્ય મનને વલોવી નાખનારી અતિ શક્તિશાળી એવી પોતાની જીભને વશ થઈને મૃત્યુ પામે છે. શ્લોક નંબર 2. સુખી કે સૌભાગ્યશાળી મનુષ્યોમાં ઉત્તમ કઈ વસ્તુ છે? ધન સંપત્તિમાં ઉત્તમ શું છે? લાભોમાં ઉત્તમ શું છે? તે રીતે સુખોમાં ઉત્તમ શું છે? સુખી કે સૌભાગ્યશાળી મનુષ્યોમાં ઉત્તમ દક્ષતા છે. ધન દોલતોમાં ઉત્તમ જ્ઞાન છે. લાભોમાં ઉત્તમ આરોગ્ય છે અને સુખમાં ઉત્તમ સંતોષ છે. તો આપણે આ પાઠમાંથી થોડા શ્લોક જોયા. હવે આપણે પદે પાઠ 6ના શ્લોક આના પછીના વિડીયોમાં જોઈએ. ફરી મળીએ. આભાર. થેન્ક યુ વેરી મચ.